સુરત શહેરમાં નકલીની બોલબાલા યથાવત હોય તેમ સરથાણા પોલીસ મથક વિસ્તારમાં મારુતિ સુઝુકી, હુન્ડાઈ અને અન્ય કંપનીના કારના ડુપ્લિકેટ સ્પેર પાર્ટ્સનું ગોડાઉન એલસીબી ઝોન 1 અને સરથાણા પોલીસની ટીમે ઝડપી પાડી 3ની ધરપકડ કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 વામાંગ જામીન ડીસીપી ઝોન 1 આલોક કુમાર દ્વારા બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ નામે ડુપ્લિકેટ વેચનારો પર વોચ રાખવા આપેલી સૂચના લઈને એલસીબી ઝોન 1ની ટીમના અનામ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા અનામ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ મળેલી બાતમીના આધારે સરથાણા પોલીસ સાથે મળી સરથાણામાં સ્વાગત બીઆરટીએસ બસ સ્ટેશન સામે સ્વાગત સોસાયટીમાં મોબાઈલ સ્ટોલની બાજુના મધર ઓટો એજન્સીમાં દરોડા પાડ્યા હતા। ત્યાં મારુતિ સુઝુકી, હુન્ડાઈ અને અન્ય કંપનીઓના ડુપ્લિકેટ સ્પેર પાર્ટ્સ મળી આવતા પોલીસે 18,77,000થી વધુની મત્તા કબજે કરી દુકાનમાંથી મૂળ અમરેલીના ચિત્તલ ગામ અને હાલ પાસોદરા ખાતેના શુભ રેસિડેન્સીમાં રહેતા સાગર શિવા નાકરાણી, મૂળ અમરેલીના બાબરા, હાલ સરથાણા ખાતે અનમોલ પાર્કમાં રહેતા ગૌતમ ભરત ખોડ, લસકાણાના વાલક પાસે અયોધ્યાપુરમાં રહેતા અનિલ છગન વઘાસિયાની ધરપકડ કરી તમામ સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। હાલ આ નકલી સ્પેર પાર્ટ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।